માટી બી નથી આવતા છે, માટી બી ખાલી સળિયો મારીને ઉભા રહે. आप देख रहे हैं FNL न्यूज 313। ખાલી સળિયો મારીને ઉભા રહે. શાંતિ હું તમને એક પ્રશ્ન કોઈ પણ વ્યક્તિ બોલો, શું નામ છે તમારું? સોનલબેન જીતુભાઈ સરગરા. તમે ક્યાં રહો છો? મહાજનના વંડામાં. મહાજનના વંડામાં. કેટલા દિવસથી તમારા પ્રોબ્લેમ છે? આ 15 દિવસથી પ્રોબ્લેમ છે. તમે કોઈને કીધું ત્યાં વોર્ડમાં કોર્પોરેટર ધારાસભ્ય શ્રીને? શું કે ત્યાંથી તમારે આવી જશે પણ કોઈ આવતા નથી. ખાલી સળિયો આમ ઘુસાડે ને પછી કે ખાલી થઈ જશે. બરાબર. ને કચરો બી કાઢતા નથી. પાણી પીવાનું પાણી ના ગટર એક થઈ ગઈ છે. જીવડા બહુ પડે છે. પીવાનું પાણી પણ એટલું ખરાબ આવે છે. ફોટો બતાવી. એટલે તમારી પાસે એની વિડીયો ઉતારેલી છે? તમે એની વિડીયો મને મોકલી આપજો. અને તમે ઇમરાનભાઈ ખેડાવાલાને કીધું, શું કીધું એમને? ના, ત્યાં જવાનું છે અમારે. ત્યાં જઈએ ને તો સાહેબ શું કે તમારો વોટ ત્યાં આપો છો, ખાડિયામાં જાઓ, તમારા ખાડિયા લાગે છે. તો ખાડિયા વાળા તો કરતા નથી કશું. ખાડિયાના કોર્પોરેટર ને કીધું તમે? ખાડિયાના કોર્પોરેટર ને કીધું? 11 વાગ્યા ઉઠે, શું કહેવાનું હોય? ના, આપડે જવું તો પડે ને, બપોરે પણ જવું પડે ને બેન આપણે. બધા હવે જઈશું ત્યાં ગાડી. તમે ઇમરાનભાઈ ને પાસે જાઓ અને ઇમરાનભાઈ ને રજૂઆત કરજો. ઇમરાનભાઈ તમારું કામ કરશે. હું તમને મારું કાર્ડ આપું છું, અને કઈ પણ તકલીફ થાય મને કહેજો, હું તમારે બરાબર. અને તમારું એડ્રેસ મને આપી દેજો, ત્યાં હું જોવા માટે આવીશ. બરાબર. છોકરાને ઝાડા આમીરમાં છે ને બીમાર થઈ ગયા છે, 5 પીપળીમાં હવે લઈ જઈને તો બધાને એડમિટ કરી દે. એટલા માજી બીમાર છે ને, પાણી પી પીને બીમાર છે, એમના ઘરમાં બધું પાણી ભરે. આવી રીતે પાણી ચાલે છે. જય હિન્દ દોસ્તો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિસ્તારમાં આવેલા જમાલપુર વિસ્તારમાં જે બહેનો ખાડિયા મસ્ટબ ઉપર જે 5 કુવા દરવાજા પાસે આવેલી ઝોનલ ઓફિસ ઉપર એક બહેનોનો ટોળો આવ્યો હતો, અને ટોળાની રજૂઆત સાંભળજો. તેમના ઘેરમાં પીવાનું પાણી અને ગટરનું પાણી મિક્સિંગ થઈ ગયું છે. એની સાથે સાથે જે પાણીની સમસ્યા પણ છે, અને ત્યાં ગટર લાઈન ખૂબ જ ભરેલી હોય છે. જે જમાલપુર વિસ્તારમાં આપણે નાઇટમાં સફાઈના ટેન્કરો મૂકવામાં આવે છે. તે પાણીની સાફ સફાઈ કરવા માટે, ગટર લાઈનની સાફ કરવા માટે મોટું એક પ્રોજેક્ટ ચલાવવામાં આવેલ છે, જે નાઇટ વિઝનમાં આ કામગીરી કરવામાં આવે છે. તો છતાં ત્યાં પાણી ખરાબ આવે છે, અને પાણીની એવી ખરાબ પ્રશ્ન જે છે, બહુ જટિલ પ્રશ્ન છે, અને લાખો રૂપિયાના બિલ બને છે. તેને કોઈ જોતું નથી. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર શ્રીને વિનંતી છે કે જમાલપુર વિસ્તારના જેટલા બી પાણીની સફાઈ, ગટર લાઈનની સફાઈ કરવા માટે જે બજેટ આપવામાં આવેલ છે, અને જે સંસ્થાને કોન્ટ્રાક્ટ આપવામાં આવેલ છે, જે ખોટા બિલો બને છે, તેની તપાસ કરવામાં આવે. અને આની સાથે સાથે જે આ બહેનોનો ટોળો આવે છે, તેમના વિસ્તારમાં વારંવાર પાણી ભરાવે છે, અને આવા ગંભીર પ્રશ્નમાં વોર્ડના સુપરવાઇઝર, એસી, એઈ કોઈ પણ ધ્યાન આપતું નથી, અને તેમને જમાલપુરથી ખાડિયાથી જમાલપુર આ વિસ્તારમાં ધક્કો કરવામાં મોકલવામાં આવે છે. એટલે હું એડિશનલ શ્રીને નમ્ર વિનંતી કરું છું કે જે વોર્ડના જમાલપુર ડેપ્યુટી જે છે, અને તે પાસે આ વોર્ડનું ચાર્જ છે, તેને ગંભીર આ પ્રશ્ન સામે કાર્યવાહી કરવી જોઈએ, અને એમના કાયદેસર તેમને જવાબ માંગવો જોઈએ. આ બહેનોના જે એમના બાળકો હોસ્પિટલોમાં ખરાબ પાણી પીવાનાથી બીમાર થયા છે, તેની સામે સાફ સફાઈ થવી જોઈએ, અને તેને કોર્પોરેશન તરફથી જે પણ મેડિકલ સુવિધા એમને મદદ કરવાની જોઈએ. માન્ય ધારાસભ્યશ્રીને વિનંતી છે કે પોતે એમના વિસ્તારમાં આ જગ્યાનું પ્રશ્ન સાંભળીને તેમનો પ્રશ્ન હલ કરે. અને બીજા ખાડિયા વોર્ડના કોર્પોરેટરશ્રીઓને મારી વિનંતી છે કે આ બહેનોનો પ્રશ્ન સાંભળી
અને તેમના પ્રશ્નોને ગંભીર રીતે દૂર કરે અને જે કામ નથી કરતા લોકોની સામે કાયદેસર કાર્યવાહી કરાય તેવી FL ન્યૂઝની માંગણી છે અને તમામ વિસ્તારના લોકોને અમારી નમ્ર વિનંતી છે કે આપના વિસ્તારના કોઈ પણ પ્રશ્ન હોય અમારે ચેનલનો સંપર્ક કરવો 9327969996 અમારો વોટ્સએપ નંબર છે. તમે આના પર સંપર્ક કરી શકો છો અને એની સાથે સાથે કોઈ પણ પ્રશ્ન કોર્પોરેશનને લાગતો હોય તમામ વિસ્તારમાં તમામ લોકોને નમ્ર વિનંતી છે કે અમારું તાકીદે સંપર્ક કરો અને અમને બોલાવો. અમે તમારી ફરિયાદ ઉપર તરત હાજર થઈ જઈશું તેવી આપને અમારી વિનંતી છે. અમારી ચેનલને લાઈક કરો અને સબસ્ક્રાઇબ બનો અને મેમ્બર પણ બની શકો છો. આપ અમારો કોન્ટેક્ટ નંબર આપવામાં આવેલ છે. જય હિન્દ.